નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, નવા વર્ષમાં વૃશ્ચિક રાશિવાળા પર મા લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા. વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2024 કેટલીક બાબતોમાં ખૂબ જ સારું રહેવાનું છે. કેટલાક કિસ્સાઓમાં તમને ખૂબ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. પૈસાની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જો કે તમારે રોકાણ સંબંધિત નિર્ણયો ખૂબ જ સમજદારીથી લેવાની જરૂર છે. નોકરી હોય કે વેપાર, તમારે આ વર્ષે ઘણી મહેનત કરવી પડી શકે છે. તમે જેટલી મહેનત કરશો તેટલું સારું પરિણામ મળશે. પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે. તમે તમારા પ્રિયજનોનું સંપૂર્ણ ધ્યાન રાખશો. તમને ભાઈ બહેનો તરફથી પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થશે. તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા પ્રિયજનોની નાની નાની ખુશીઓનું ધ્યાન રાખશો. ચાલો જાણીએ કે વર્ષ 2024 વૃશ્ચિક રાશિના લોકો માટે જીવનમાં અન્ય કેવા ફેરફારો લાવશે. કારકિર્દી. સફળતા હાંસલ કરવા માટે તમારે આ વર્ષે ખૂબ જ સખત મહેનત કરવી પડી શકે છે. જો કે તમને તમારી મહેનત અનુસાર પરિણામ પણ મળશે. આ સમયગાળા દરમિયાન તમારા મનમાં પરિવર્તનનો વિચાર પણ આવી શકે છે અને તમે તમારી નોકરી બદલવાનો નિર્ણય પણ લઈ શકો છો. વર્ષના મધ્યમાં તમારે કામ સંબંધિત ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે. આ સમય તમારા માટે ખૂબ જ થકવી નાખનારો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી કાર્યક્ષમતામાં મોટો સુધારો જોવા મળશે. જો તમારી નોકરી અસ્થાયી છે તો તે કાયમી બની જવાની પ્રબળ સંભાવના રહેલી છે. તમે તમારું શ્રેષ્ઠ પ્રદાન કરશો અને તમારી નોકરી રહેશે. તમારા સારા પ્રદર્શનને આધારે તમે તમારા વિરોધીઓને જડબાતોડ જવાબ આપશો. આ સમય દરમિયાન તમારા ઉચ્ચ અધિકારીઓ પણ તમારો સંપૂર્ણ સહયોગ કરશે. વર્ષના અંતમાં તમને ઉચ્ચ પદ મળી શકે છે. આ સિવાય તમારા પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે. વેપાર. આ વર્ષ આ રાશિના વેપારીઓ માટે ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે સખત મહેનત કરશો. જો કે તમારે જોખમી નિર્ણયો લેવાનું ટાળવાની જરૂર છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. માર્ચથી મે સુધીનો સમય તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા મહત્વપૂર્ણ કામમાં અવરોધો આવી શકે છે. આવી સ્થિતિમાં તમારી ચિંતા ઘણી વધી જશે. આ પછીનો સમય તમારા માટે નવી તકોથી ભરેલો રહેશે. તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે. આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ સકારાત્મક રહેશો, જેની અસર તમારા કામ પર પણ જોવા મળશે. પારિવારિક દ્રષ્ટિએ. પારિવારિક મોરચે તમારા માટે વર્ષની શરૂઆત સારી રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે તમારું તાલમેલ બગડી શકે છે. તેમના કડવા શબ્દો તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. તમે ભાવનાત્મક રીતે ખૂબ નબળા અનુભવ કરશો. માર્ચ પછીનો સમય તમારા માટે સારો રહેશે. તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો મજબૂત થશે. ઓગસ્ટ મહિનામાં તમારા પિતાની તબિયતમાં અચાનક બગાડ થવાથી તમે ખૂબ જ ચિંતિત રહેશો. આ રીતે તમને તેમના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. બેદરકારી મોંઘી સાબિત થશે. વર્ષના અંતમાં તમારા પારિવારિક જીવનમાં ફરી એકવાર ખુશીઓ આવશે. તમે તમારા પ્રિયજનોની જરૂરિયાતો અને ખુશીઓનું સંપૂર્ણ ધ્યાન રાખશો.
વૈવાહિક દ્રષ્ટિએ આ વર્ષ તમારા લગ્ન જીવન માટે સારું રહેશે. વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે. આ સમયગાળા દરમિયાન તમારી વચ્ચે પ્રેમ અને રોમાંસ વધશે. તમે એકબીજાને પૂરતો સમય આપશો. જો કે ગ્રહો અને નક્ષત્રોની બદલાયેલી સ્થિતિને કારણે તમારા જીવનસાથીના વર્તનમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. આવી સ્થિતિમાં નાની નાની બાબતો પર પણ તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે. ઘરેલું તણાવ પણ તમારા સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે. તમારા પ્રિય વ્યક્તિ તમારા પર વધુ ધ્યાન આપી શકશે નહીં. આવી સ્થિતિમાં તમે તદ્દન ઉપેક્ષિત અનુભવશો. આ વર્ષે તમારા જીવનસાથીની તબિયત બગડવાના સંકેત છે. તમને તેમની સારી કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. સમયાંતરે તેમને ડૉક્ટરની સલાહ પણ લેવી પડશે. પ્રેમ રાશિફળ જો તમે લવ મેરેજ કરવા માંગો છો તો તમારી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. તમારી વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ બનશે. આ ઉપરાંત તમે તમારા પ્રિયજનોનો સાથ મેળવીને ખૂબ ભાગ્યશાળી અનુભવશો. જો કે તમને સલાહ આપવામાં આવે છે કે તમે વિચાર્યા વગર કોઈ પણ વચનો આપવાનું ટાળો, નહીં તો તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. એપ્રિલથી જૂન સુધીનો સમય તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં ભારે ઘટાડો થશે. આવી સ્થિતિમાં રોમાન્સમાં પણ અવરોધ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી સાથે તેમનો વ્યવહાર પણ સારો રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન તમને દલીલો ટાળવાની સલાહ આપવામાં આવે છે. આર્થિક દ્રષ્ટિએ પૈસાની દ્રષ્ટિએ તમારા માટે વર્ષ 2024 ખૂબ જ શુભ રહેશે. તમારી આવક વધારવાના પ્રયાસોમાં તમને સફળતા મળશે. જો કે તમારે સમયાંતરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પૈસાને કારણે તમારું કોઈ કામ અટકશે નહીં. એટલે કે તમે દરેક પરિસ્થિતિને સંભાળવામાં સફળ રહેશો. આ વર્ષે તમારે સારા નાણાકીય વ્યવસ્થાપનની જરૂર પડશે અને તમારે નકામા ખર્ચથી પણ બચવું જોઈએ. નાણાકીય વ્યવહારો કરતી વખતે તમને ઉતાવળ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમારે પૈસા સાથે ખૂબ જ સમજદારીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ, ખાસ કરીને તમારા નજીકના લોકો સાથે. શિક્ષણની દ્રષ્ટિએ આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2024 ખૂબ જ ખાસ રહેવાનું છે. તમારી બુદ્ધિનો વિકાસ થશે અને તમારી યાદશક્તિ પણ તેજ બનશે. તમે મુશ્કેલ વિષયો પણ સરળતાથી સમજી શકશો. જો કે ગ્રહોના ફેરફારને કારણે તમારું ધ્યાન અભ્યાસમાંથી વિચલિત થઈ શકે છે. તમે ઈચ્છો તો પણ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો વર્ષનો મધ્ય ભાગ તમારા માટે થોડો પડકારજનક રહેવાનો છે, પરંતુ તમારે સખત મહેનત કરવાની જરૂર છે. આત્મવિશ્વાસ અને સખત મહેનતના આધારે તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. જો તમે વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છો છો તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના તમારા માટે ખૂબ સારા રહેશે. તમને તમારા શિક્ષણ સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે મિશ્ર પરિણામ આપશે. તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા ખાનપાનની વિશેષ કાળજી રાખો, ખાસ કરીને જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો આ વર્ષે તમારી સમસ્યા વધી શકે છે. આ સિવાય જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમને ગુસ્સો અને તણાવથી બચવાની સલાહ આપવામાં આવે છે. તમારે તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરવાની જરૂર છે. તમારે બિનજરૂરી ચિંતાઓ અને નકારાત્મક વિચારોથી પણ
દૂર રહેવું જોઈએ. મિત્રો, આ રાશિફળ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.